હેલો વિદ્યાર્થીઓ મિત્રો, તમે આગળના લેક્ચર 1 અને લેક્ચર 2 બરોબર જોયા હશે. ના સમજ પડે તો 2-3 વખત જોવા તો ખ્યાલ આવી જશે અને યાદ બી નહીં રાખવું પડે તમારે. હવે આપણે જે બેઝિકલ પોઈન્ટ લીધા હતા, હવે આપણે લેવાનું છે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. હવે એની અંદર આપણે બેઝિકલ પોઈન્ટ લઈ જ લીધા લેક્ચર 1માં. તો આપણે જરા રિવિઝન કરી લઈએ તો એ આપણો આ ચેપ્ટરમાં કામમાં લાગી જશે. તો જુઓ, એન એટલે કયો ગણ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. અને એમાં કઈ સંખ્યાઓ આવશે? 1, 2, 3 એમ અનંત સુધી. ચલો, પછી બીજો કયો ગણ લીધો તો આપણે? ડબલ્યુ એટલે કયો ગણ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં શું આવશે? 0, 1, 2, 3 અનંત સુધી. એવી રીતે ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક એટલે બધી કમ્પ્લીટ આખી સંખ્યાઓ હોય, કોઈ અધૂરી હોય નહીં. તો એમાં જુઓ 0, 1, 2, 3 તો ખરું, વધારામાં -1, -2, -3 એટલે કે શબ્દોમાં આપણે જોઈએ આને કહેવાય ઋણ પૂર્ણાંક. આને શું કહેવાય? શૂન્ય. આને શું કહેવાય? ધન પૂર્ણાંક. હવે ક્યુ એટલે આપણે સમજી ગયા હતા કે ભાઈ જે P/Q જેનું સ્વરૂપ હોય, એટલે કે અંશ અને છેદવાળી. P એટલે અંશ, Q એટલે છેદવાળી સંખ્યાઓ. તો જેમાં અંશ અને છેદ હોય એ બધી સંખ્યાઓ કઈ કહેવાય? અપૂર્ણાંક સંખ્યાઓ અથવા તો સમમેય સંખ્યાઓ. રિપીટ આપણે આજે એના પર થોડા ઉદાહરણ લઈએ એટલે આજે ચેપ્ટર તરફ જવાનું છે તો આપણને એનું ખ્યાલ આવે. હવે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે Qની કિંમત 0 લેવાની નહીં. અને Pની અને Qની કિંમત શેમાં લેવાની? પૂર્ણાંકમાંથી, આમાંથી લેવાની. Pની તો બધી લેવાની, પણ Qની આમાંથી 0 લેવાની નહીં. બાકી ગમે તે લઈ શકાય. ચલો, એના ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા આમાંથી ગમે તે કિંમત લો. -3 ગમે તે લઈએ, 4, 5/7, 3.1 આ પણ કહેવાય. જો આનો પણ અંશ અને છેદ છે, 31/10 લખાય ને, એટલે આનો પણ અંશ અને છેદ છે, એટલે આ પણ સંખ્યા કઈ કહેવાય? સમમેય. આ સમમેય, આ સમમેય. એવી રીતે આપણે 2 પૂર્ણાંક, 1/3 તો આ કઈ કહેવાય? તો એના માટે સાદું રૂપ આપણે અહીંયા સુધી આપવું પડે. તો 3 દુ 6, 6 + 1 એટલે 7. 7/3 એ પણ કેવી સંખ્યા કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. તો આ બધી સમમેય સંખ્યાઓ કહી શકાય. હવે આપણે આગળ જોવાનું છે. તો સૌ પ્રથમ ચેપ્ટર 1માં હવે દાખલા તરીકે બીજું જોઈએ પોઈન્ટ કે ભાઈ 3/2 અને 6/4 આ બે સમાન સંખ્યાઓ છે. તો દેખાવથી તો સમાન લાગતી નથી આપણને. તો જો આમાં કોઈ અંશ અને છેદ ઉડાડીએ તો આમાં તો ઓકે છે. આમાં જુઓ તો યો 2 ભાગો તો 3 આવશે, 2 ભાગો તો યો 2. કેટલા આવ્યા? 3/2. તો જો દેખાવથી સમાન સમમેય સંખ્યાઓ નહોતી, પણ આપણે જો છેદ ઉડાડીએ તો આ બે સંખ્યાઓ કેવી છે? સમાન સમમેય સંખ્યાઓ. તો આપણે જ્યારે સમાન સંખ્યાઓ ચેક કરવાની હોય ત્યારે દરેકના અંશ અને છેદ જોવાનું. છેદ ઉડે તો ઉડાડવાના, પછી એના પછી જવાબ આપવાનો. ચલો, હવે આપણે પહેલાં પછી સ્વાધ્યાય 1.1 લઈએ. પહેલાં ઉદાહરણ 1 લઈએ. તો તમારા બધાની જોડે ચોપડી હશે, તો ચોપડી બધા તમે કાઢો અને એમાં જુઓ ઉદાહરણ 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે જણાવવાનું છે અને એનું કારણ જણાવવાનું છે. તો એમાં પહેલું વિધાન છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો, આપણે ચેક કરવાનું છે. દરેક પૂર્ણ સંખ્યા એટલે પહેલાં જોઈએ, જુઓ પૂર્ણ સંખ્યા એટલે W. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે? ચેક કરીએ. બોલો, 0 પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક છે? ના. બાકી બધી, આમાં 1 છે, આમાં 1 છે, બાકી બધી કમ્પ્લીટ છે,
પણ 0 પૂર્ણ સંખ્યા છે, પણ 0 પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આ વિધાન શું આવશે? ખોટું. તો પૂર્ણ સંખ્યાઓનું પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકાય? નહીં કહી શકાય. તો આપણે લખીશું જવાબમાં વિધાન ખોટું છે અથવા તો અસત્ય છે, કારણ આપણે બતાવવાનું છે. તો કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ 0 પ્રાકૃતિક સંખ્યા નથી. આ એનું કારણ થયું. ચલો આપણે બીજું વિધાન છે, દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે, ચેક કરીએ. દરેક પૂર્ણાંક કયો? એટલે આ બધી સંખ્યાઓ સમમેય છે. સમમેય એટલે શું કહેવાય? આ સંખ્યાઓ, આ સમમેય સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓ આમાં આવેલી છે. વિચારો તો આ વિધાન કેવું આવશે? આની તમામ સંખ્યાઓ આમાં આવેલી છે. કેવી રીતે વિચારીએ આપણે કે -3 તો તમને દેખાવથી તો કેવી લાગે છે? પૂર્ણાંક, પણ હકીકતમાં -3 એટલે એના છેદમાં કેટલા કહેવાય? કશું નહીં, એટલે 1 કહેવાય. એટલે જુઓ, આ બધી સંખ્યાઓના છેદમાં 1 આપણે લખી શકાય. એટલા માટે આ અપૂર્ણાંક સંખ્યાઓ થઈ જાય. -3/1 સમમેય સંખ્યા, -2/1 સમમેય સંખ્યા, -1/1 સમમેય, 0/1 સમમેય, 1/1. તો બધાના છેદમાં કેટલા છે? કશું નહીં દેખાતું, પણ કેટલા લખવાના? 1. તો આપણને ખબર છે ભાઈ સમમેય સંખ્યા એટલે જેના અંશ અને છેદમાં લખી શકાય. તો આ બધાને આપણે અંશ અને છેદમાં લખી શકાય છે. માટે શું આવશે? આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. કારણ કે આપણે લખવું હોય તો લખાય, કારણ કે કોઈ પૂર્ણાંક -3, 5, 6 ને કોઈ પણ પૂર્ણાંકને અંશ અને અથવા તો ડાયરેક્ટ લખી દઈએ, પૂર્ણાંકને P/Q સ્વરૂપમાં લખી શકાય છે. અને એનું ઉદાહરણ બી આપણે આપી શકીએ કે 3, તો 3ના છેદમાં કેટલા કહેવાય? 1. 0ના છેદમાં 1. ગમે તે તમે તમારી જાતે જે ઉદાહરણ આપવું હોય આપી શકો. -7/1. ચલો હવે આપણે જોવાનું છે ત્રીજું વિધાન. હવે તમને ખ્યાલ આવી જશે. ચલો ત્રીજું વિધાન જોઈએ આપણે. દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક છે. વિચારી જુઓ. હાલ તો હું પેલું કાઢી નાખ્યું, પણ આપણે વિચારીએ જાતે. દરેક સમમેય સંખ્યા, દાખલા તરીકે કોઈ બી લઈએ 3/2, સમમેય થઈ. આનો પૂર્ણાંક કહેવાય? ના કહેવાય. ચલો પછી આપણે લખીએ. તો આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. કારણ કે આપણે ઉદાહરણ આપીને સમજાવીએ કે 3/4 સમમેય છે, પરંતુ
3/4 પૂર્ણાંક નથી। આવા ઘણા બધા કોઈ બી ઉદાહરણ આપણે આપી શકીએ છીએ। તો આ આપણું ઉદાહરણ 1 પૂરું થયું। હવે જોઈએ આપણે ઉદાહરણ 2। ઉદાહરણ 1 પૂરું કર્યું એના પછી આપણે ડાયરેક્ટ લઈએ છે, ચલો હવે આપણે લઈએ સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 1। શું શૂન્ય એ એક સમમેય સંખ્યા છે? શું તમે, ચલો પહેલું જોઈએ આપણે, શૂન્ય એ સમમેય સંખ્યા છે? તેનું કારણ આપણે કેવી રીતે શોધીશું? તો સમમેય સંખ્યા ક્યુ બરાબર આપણે કઈ લેતા હતા? P/Q જેનું સ્વરૂપ હોય એ બધી સમમેય સંખ્યા કહેવાય। અથવા તો આપણે z બરાબર લઈ લેતા -3 -2 -1 0 1 2 3 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે। આના છેદમાં બધામાં 1 1 લખી દઈએ તો આ બધી કેવી થઈ ગઈ? સમમેય સંખ્યાઓ થઈ ગઈ, બરોબર। તો હવે આપણે તો આપણને ખબર પડી ગઈ શું શૂન્ય એ સમમેય સંખ્યા છે? હા, તો 0/1 એ શું કહેવાય? સમમેય સંખ્યા છે। પહેલો જવાબ 0/1 એ સમમેય સંખ્યા છે। ચલો બીજું કારણ, શું તમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં લખી શકાય? હા, લખી શકાય। તો લખીએ તો P/Q સ્વરૂપ, P/Q અથવા આને પહેલાં શૂન્ય લખી દઈએ, P/Q શૂન્યને P/Q સ્વરૂપમાં લખી શકાય। કારણ કે આવી તો આપણે કેટલીય લખી શકીએ, કારણ કે 0/1 લખી દીધું। કઈ સ્વરૂપ લખ્યું? P/Q। અને કોઈ પણ સંખ્યાને આ રીતે લખી શકાય। 0/3 લખો તો એ શું થશે? 0/1 એટલે 0 જ, 0/3 એટલે પણ 0, 0/7 ગમે તે લખી શકો, કારણ કે એનો P/Q સ્વરૂપમાં લખી શકાય છે। ચલો દાખલા નંબર 1 પૂરો થઈ ગયો। આ બધા જે ચોપડીના દાખલા છે તમારા, એ બધા જે થિયરી લખી હતી તમે એમાં જ આ બધા દાખલા કમ્પ્લીટ તમારે લખી દેવાના છે ચોપડીના। પછી જો અને પછી જે હું હોમવર્કમાં આપું એ હોમવર્કના ચોપડો તમારે અલગ બનાવવાનો। તે હોમવર્કના દાખલા હોમવર્કના ચોપડામાં જોવાશે। અને તમારું હોમવર્ક જોવા માટે દરેકનો એક ટીમ બનાવવામાં આવશે અને એ પ્રમાણે હોમવર્ક બતાવવું પડશે, બરાબર। ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 4। વચ્ચે કયો રહ્યો? દાખલા નંબર 2 અને 3। એ થોડો અલગ રીત છે એટલે આપણે આના પછી લઈએ। પહેલાં એક જ રીતના આપણે દાખલા લઈ લઈએ। ચલો દાખલા નંબર 4માં પહેલું, આમાં પણ છે સત્ય છે કે અસત્ય વિધાન એ બતાવવાનું છે। અને એનું શું બતાવવાનું છે? કારણ। તો ચલો નંબર 1, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? વિચારો। કેવી રીતે વિચારવાનું? આપણે કેવી રીતે સમજવાનું? તો પહેલાં જે શબ્દ આપ્યો એ લખવાનું આપણે। પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 2 3, બરાબર। પછી કઈ લખી છે? પૂર્ણ સંખ્યા એટલે W બરાબર 0 1 2 3 અનંત સુધી। હવે આ વાક્યનો અર્થ સમજીએ। દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે। આ દરેક પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહી શકાય કે ના કહી શકાય? તો શું આવશે જવાબ? કહી શકાય। દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહી શકાય। 0 આને પ્રાકૃતિક એ કહેવાય, પૂર્ણ પણ કહેવાય।
2નું પ્રાકૃતિક પણ કહેવાય, પૂર્ણ પણ કહેવાય, 3નું પણ એ રીતે. તો આપણે જવાબ શું લખીશું? વિધાન નંબર 1 કરી. તમારે પાકા ચોપડામાં રકમ લખવાની જરૂર નહીં, પણ મારા બોર્ડ ઉપર લખવી પડે એટલે મેં લખી છે. તમારે સીધો દાખલા નંબર 4 કરીને જવાબ લખી દેવાનો. તો આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે 1 2 3 પ્રાકૃતિક છે અને પૂર્ણ સંખ્યા પણ છે. ચલો નંબર 2. નંબર 2 માં જુઓ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. મેં તમને કહ્યું એ રીતે કામ કરો. તમે શું કહ્યું? દરેક પૂર્ણાંક. તો પહેલાં લખવાનું પૂર્ણાંક સંખ્યાઓ. ચલો આપણે લખીએ પૂર્ણાંક સંખ્યાઓ. બરોબર? એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ એટલે કઈ? W. દરેક પૂર્ણાંક એ, આ દરેક પૂર્ણાંકને પૂર્ણ સંખ્યા કહી શકાય. ચેક કરીએ આપણે. -3 એ પૂર્ણ સંખ્યા છે? -2 છે પૂર્ણ સંખ્યા? નથી. -1 પણ પૂર્ણ સંખ્યા નથી, આમાં નહીં આવેલું. આ બધી પૂર્ણ સંખ્યાઓ, પણ ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ નથી. એટલા માટે પણ આ વિધાન કેવું આવશે? ખોટું. આ વિધાન અસત્ય છે. કારણ કે -1 -2 -3 આ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. પરંતુ પૂર્ણ સંખ્યાઓ નથી. સમજ પડી ગઈ? ચલો હવે જોઈએ આપણે ત્રીજું. ત્રીજામાં શું કહ્યું છે? જુઓ, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એમાં પણ મેં તમને ટેકનિક આપી એ લેવાની. પહેલાં કોણ લખવાનું? સમય સંખ્યા. સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપવાળી. P/Q સ્વરૂપવાળી એટલે અંશ અને છેદવાળી. ચલો 3/2 લઈએ, 4/5 લઈએ. એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ એટલે કઈ આવશે? W, 0, 1 2 3. તો આ સંખ્યાઓ આમાં આવશે નહીં. આવો તો એટલા માટે આને સમય સંખ્યા કહેવાય, પણ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. હા, પૂર્ણ સંખ્યાનો સમય સંખ્યા કહી શકાય, કારણ કે બધાના છેદમાં આપણે 1 લખી શકાય છે. તો હવે આપણે અહીંયા શું કારણ કહીશું? કે આ વિધાન પણ કેવું છે? સત્ય છે કે અસત્ય? સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ સમય છે, તો આનો પૂર્ણ કહી શકાય નહીં. તો આ વિધાન અસત્ય છે. કારણ કે 3/2 કોઈ બી તમે ઉદાહરણ લઈ શકો. 4/7 એ સમય સંખ્યા છે, પરંતુ 3/2 4/7 પૂર્ણ સંખ્યા નથી. આવી તો ઘણી બધી સંખ્યાઓ થશે. ચલો આપણે અહીંયા દાખલા નંબર 1 અને 4 પૂરો થયો. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2 લઈએ છીએ આપણે. તો બરોબર એક દાખલો તમે સમજી લેશો તો બાકીના ટાઈપના ઘણા બધા તમને આવડી જશે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. 6 સમય સંખ્યાઓ શોધવાની છે. તો આ
6 સમય સંખ્યાઓ શોધવા માટે 2 રીત અપનાવી શકાય. જો હું પહેલી રીત લઉં એ બધા માટે કોમન હશે, બરાબર? તો આપણે જોઈએ, ઘણી વખત એવું પણ થાય કે આપણે સમય સંખ્યાઓ શોધી હોય તો પાછળ જવાબ ન પણ આવે, પણ આપણે રાઈટ છે કે રોંગ એ આપણે જોવાનું રહ્યું. ચલો, 3 અને 4 વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 6. એટલે સૌ પ્રથમ આ જેટલી શોધવાની એટલા લેવાના 6 અને એમાં 1 ઉમેરી દો એટલે કેટલા થશે? 7. જેટલી સંખ્યા શોધવાની હોય એ આંકડો લેવાનો, દરેકમાં 1 ઉમેરવાનો, કેટલા થયા? 7. તો હવે શું કરવાનું? અહીંયા 3 લેવાના, આ બાજુ કઈ સંખ્યા છે? 4 લેવાના, આના છેદમાં કશું નહીં એટલે કેટલા? 1, આના છેદમાં કશું નહીં એટલે 1. હવે આ જે 7 આવ્યા એનો ઉપર નીચે ગુણી નાખવાના. 7 3 21, 7 1 7. જો એ જ રીતે અહીંયા પણ ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 7 વડે. 7 4 28, 7 1 7. બોલો, કઈ 2 સંખ્યાઓ? મૂળ સંખ્યાઓ આપણે આ થઈ ગઈ. તો આ 2 સંખ્યાઓ વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે એ આપણે લખી શકાય. રિપીટ, બરોબર. આ પોઈન્ટ સમજી લો તો બાકીના ફટાફટ દાખલા આવડી જાય. બહુ ઇઝી દાખલા છે. જેટલી સંખ્યાઓ શોધવાની, કેટલી શોધવાની છે? 6. તો આપણે 6 લખ્યા, એમાં કેટલા ઉમેર દેવાના? 1. તો કેટલા થઈ ગયા? 7. તો આ બંને સંખ્યાઓને 7 વડે ઉપર અને નીચે બંને ઉપર નીચે ગુણવાના, ઉપર નીચે. તો આપણી સંખ્યા હતી 3, એનું ઉપર નીચે કેટલાય ગુણ્યા? 7 વડે. આપણી સંખ્યા હતી 4, એનું પણ ઉપર નીચે કેટલાય વડે ગુણ્યા? 7 વડે. હવે કઈ થઈ? 7 3 21, 1 ગુણ્યા 7 એટલે 7, 7 4 28, 1 ગુણ્યા 7 એટલે 7 થઈ ગયું. હવે આ 2 વચ્ચેની સંખ્યાઓ લઈ લેવાની છે આપણે. તો એ લઈએ, 21 અને 28/7 વચ્ચેની સમય સંખ્યાઓ. બોલો, એક વચ્ચેની કઈ છે? વચ્ચેની. એટલે 21 અને 28 આવશે નહીં. 21 પછી કયો આંકડો આવે? 22/7, પછી 23/7, 24/7, 25/7, 26/7, 27/7. કેટલી મળી આપણને? 1 2 3 4 5. આપણે 6 શોધવાની છે. ના 6 થઈ ગઈ. તો આ રીતે દરેકમાં આવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ હોય અને એની વચ્ચે શોધવાનું કયું હોય તો આ રીતે કમ્પ્લીટ લેવાનું, અથવા શોર્ટમાં, અથવા બીજી રીત. બીજી રીત કઈ આવશે? સિમ્પલ, આપણે આગળ જોયેલું છે. 3 અને 4 વચ્ચેની સંખ્યા કઈ? તો જુઓ, 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6. આગળ હજી લખવું હોય તો એ લખાય. 3.7, 3.8, 3.9 એટલી લેવાય. તો અથવામાં આ રીત લેવાય અથવા આ રીત લેવાય. પણ આપણે કાયમ માટે આ રીત લઈશું. એનું કારણ એ છે કે આપણે જ્યારે આ તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ છે, પણ જ્યારે આપણે આવશે કે ભાઈ 2/3 અને 4/5 વચ્ચેની સંખ્યાઓ, તો ત્યારે આપણને આ રીત પ્રમાણે પ્રોબ્લેમ થશે. પણ હા, આ પૂર્ણાંક હોય તો તમે લખી શકો, પણ તમારે 2 રીત યાદ રાખવાની, 2 ગણવાની. ચલો, આ જ રીતે આપણે બીજો દાખલો લઈએ એટલે બરોબર તમને સમજ પડી જાય. ચલો ફરીથી, આ ઉદાહરણ 2 છે આપણે ચોપડીનું. 1 અને 2 વચ્ચેની કેટલી સંખ્યાઓ? 5. 5 સમય સંખ્યાઓ. પેલા દાખલાની જેમ અહીંયા કેટલા લેવાના બોલો તો? 5 પ્લસ કેટલા કરવાના? દરેકમાં 1. કેટલા થયા? 6 થઈ ગયા. હવે આપણે આ કઈ સંખ્યા છે? 1. 1 ના છેદમાં 1 એટલે કેટલા? 1. એને કેટલા વડે ગુણવાના? 6 વડે. ચલો, બીજી સંખ્યા કઈ છે?
2 એના છેદમાં કશું નહીં એટલે 1. આનું પણ ગુણવાના, ઉપરે 6 અને નીચે 6 વડે. હવે ગુણાકાર કરી લઈએ. 1 ગુણ્યા 6 એટલે 6, 1 ગુણ્યા 6 એટલે 6, બરાબર. આ 2 6 12 અને 6 એકા 6. ચલો 6 અને 12 વચ્ચેની સંખ્યાઓ લખી દેવાની. ઉપર અંશ જોવાના આપણે, છેદ તો સરખા બનવાના. તો 6 પછી કઈ આવશે સંખ્યાઓ તો લખીએ. 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ. બોલો તો 6 પછી કઈ આવશે? 7/6, 7 પછી 8/6, 9/6, 10/6, 10 પછી 11/6. જોઈએ આપણે 5 થઈ ગઈ. 1 2 3 4 અને 5 થઈ ગયું કમ્પ્લીટ. ચલો આની શોર્ટ રીત કઈ? અથવામાં મેં તમને કહ્યું એક પછી કયો આવશે? 1.1, 1.2, 1.3, 1.4, 1.5. કેટલી સંખ્યાઓ થઈ ગઈ? 1 2 3 4 અને 5. આ તો તમને ઇઝીલી આવડી જાય, પણ ખાસ આપણે આ રીતે યાદ રાખવાની છે, કારણ કે બીજી ટાઈપના દાખલા આવશે, આ રીત તે જ આવશે ફરજિયાત, બરાબર. બોલો આ રીતે આવડી જશે દાખલા. તો આપણે આનું હોમવર્ક પણ આની જોડે જ હશે, એ લેવાના. આજે આપણે 1.1 ચોપડીનું પતી, એમાં એક દાખલો બાકી છે, અને ઉદાહરણ 2, તો ઉદાહરણ 2 પણ આપણે પાકા ચોપડામાં લખવાનું. આનું હોમવર્ક પણ આજે આપવામાં આવશે. એક દિવસ નહીં, એક દિવસ એમ વિડીયો તમારા આવે છે. અને બધા તમે હજુ કોઈ એમાં નામ નહીં આપ્યા, કોણ ગેરહાજર હાજર રહેશે, બધા સબસ્ક્રાઈબ કરો તો આગળનો વિડીયો ઓટોમેટિક આવશે. અને બીજું કે વોટ્સએપ ઉપર દરેક પોતે નામ લખો તમે અને મેસેજ મોકલો કે ભાઈ હું બેઠો હતો, તો મને ખ્યાલ આવી જાય. આપણે જોઈશું આવતીકાલે આવતા લેક્ચરમાં અપૂર્ણાંક સંખ્યાઓ માટેના, પરંતુ આટલા દાખલા તમે સમજી લો. ચલો બાય.